કબજિયાતથી લઈને કેન્સરની સારવાર દવા વગર પણ શક્ય છે. હા, તમે બરાબર સાંભળ્યું. ઘણા બધા એવા રોગ છે જે દવા વગર ઓલ્ટરનેટિવ થેરપીની મદદથી સારવાર કરી શકીએ છીએ, જેમ કે એક્યુપંક્ચર, એક્યુપ્રેશર થેરપી, સાયકોથેરપી, કલર થેરપી, સુજોગ થેરપી. તેના બધા જ વિષયની માહિતી મેળવીએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. સાયકોથેરાપિસ્ટ નિષ્ઠા શાહ અબ તક સાથે વાત કરતા જણાવે છે કે સાયકોથેરપી એક ટોક થેરપી પણ કહી શકાય. આ થેરપી દરમિયાન અમે ક્લાયન્ટ સાથે બેસીને એમને સાંભળીને સમજીએ કે એમને કઈ જીવન ક્ષેત્રમાં થેરપીની જરૂર છે. સાયકોથેરપી ઘણી બધી પ્રકારની હોય છે, જેમ કે CBT એટલે કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી, જેમાં અમે વિચારો અને વર્તન પર કામ કરીએ છીએ. ત્યારે એમાં ક્લાયન્ટને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવે છે, જેમ કે પોતાની જ વિચાર શ્રેણીથી તેઓ નાના મોટા એવા સંજોગોમાં ખુદથી વિચારીને એનું સોલ્યુશન કાઢી શકે છે. થેરપીઝની જ્યારે વાત કરીએ તો આપણે સાંભળ્યું જ હોય છે સુજોગ થેરપી, આરોમા થેરપી. આ બધી થેરપીઝ વિશે આપણે સાંભળ્યું હોય છે, પણ ઘણી બધી એવી થેરપીઝ છે જે ખાલી વાત કરવાથી જ પ્રોબ્લેમનો સોલ્યુશન આવી જતો હોય છે, દવા વગર. ત્યારે આવી જ થેરપીઝની આપણે વાત કરીશું. આજે આવી પહોંચ્યા છે આપણે બ્રેઇનટિઝમ અને વાત કરીશું સાયકોથેરાપિસ્ટ નિષ્ઠા શાહ સાથે. તો આવો એમનું વેલકમ કરીએ. વેલકમ મેમ. સૌથી પહેલો પ્રશ્ન મારો તમને એ છે કે સાયકોથેરપી, મેન્ટલ વેલનેસ માટે જે બધી થેરપીઝ થતી હોય છે, એમાં કેટલી ટાઈપ્સ હોય છે અને એ કઈ રીતના કામગીરી હોય છે? સાયકોથેરપીને યુઝ્યુઅલી આપણે ટોક થેરપી તરીકે પણ જાણીએ છીએ, અને એઝ ધ નેમ સજેસ્ટ ટોક થેરપી એટલે આપણે ક્લાયન્ટના પ્રોબ્લેમ સમજીએ છીએ, ક્લાયન્ટની નીડ્સ સમજીએ છીએ અને જાણીએ છીએ કે ક્લાયન્ટને અત્યારે કયા એરિયાઝ ઓફ લાઈફમાં કન્સર્ન્સ છે અને વેર આર દે હેવિંગ ધ સેટબેક્સ, રાઈટ? સો સાયકોથેરપી ઇટ્સ અ વેરી કન્ટેમ્પરરી અને મોડર્ન વે ઓફ ડીલિંગ વિથ our ongoing issues, right? અને એમાં આપણે ક્લાયન્ટ સાથે એકદમ જ કોન્ફિડેન્શિયલ આસ્પેક્ટથી વી ટોક ટુ ધ ક્લાયન્ટ એન્ડ વી ફાઇન્ડ આઉટ કે એ લોકોને ક્યાં પ્રોબ્લેમ્સ છે. એન્ડ વન્સ ધ પ્રોબ્લેમ્સ આર આઈડેન્ટિફાઈડ, આપણને ખ્યાલ આવી જાય છે કે ફિઝિકલ આસ્પેક્ટ્સથી પ્રોબ્લેમ્સ છે, મેન્ટલ આસ્પેક્ટ્સથી પ્રોબ્લેમ્સ છે કે ઇમોશનલ એરિયાઝમાં કન્સર્ન્સ છે, ત્યારે આપણે એ પ્રોબ્લેમ્સને વધારે સારી રીતે જાણી શકીએ છીએ અને પછી વી ગીવ રિયલ લાઈફ સોલ્યુશન્સ જેનાથી ધ ક્લાયન્ટ કેન સ્ટાર્ટ પરફોર્મિંગ બેટર. ઘણી બધી ટાઈપ્સની સાયકોથેરપી અવેલેબલ છે. For example, you've got CBT, which is cognitive behavioral therapy, જેમાં આપણે ક્લાયન્ટના વિચારો અને એમના બિહેવિયર્સ પર કામ કરીએ છીએ અને ક્લાયન્ટને આપણે ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનું કામ કરીએ છીએ, જેમાં એ લોકો ખુદથી આઈડેન્ટિફાઈ કરી શકે અને ખુદથી સમજી શકે કે જે પ્રોબ્લેમ છે એને એ લોકો પોતાના લેવલે કઈ રીતે સોલ્વ કરી શકે છે. Similarly, another example is REBT, Rational Emotive Behavior Therapy, જેમાં સ્પેસિફિકલી આપણે ફોકસ કરીએ છીએ જે ક્લાયન્ટ્સના ઇરરેશનલ થોટ્સ હોય છે, જે થોટ્સ પાસે એટલી બધી રેશનાલિટી કે લોજિક નથી હોતું, એમાં આપણે રેશનાલિટી અને લોજિક પ્રોવાઈડ કરીને વી કમ ટુ ધ સોલ્યુશન્સ. બરાબર છે. તો આ સાયકોથેરપીની આપણે વાત કરી. મેં ઓક્યુપેશનલ થેરપી અને સ્પીચ થેરપી પણ સાંભળ્યું છે, તો એના પર થોડો પ્રકાશ પાડો. એ શું છે? ઓક્યુપેશનલ થેરપી, સ્પીચ થેરપી, આ બધી થેરપીઝ રિહેબિલિટેશનના અમ્બ્રેલા ટર્મની અંદર આવે છે. એન્ડ રિહેબિલિટેશનનો મિનિંગ એ થાય છે કે તમે કોઈ પણ જાતની ઇન્જરી, કોઈ પણ જાતનો સેટબેક કે કોઈ પણ જાતનો ડેવલપમેન્ટલ ડીલે જ્યારે કોઈ વ્યક્તિ એક્સપિરિયન્સ કરે છે, તો એને તમે કઈ રીતે સ્કિલ્સ સાથે એમ્પાવર કરી શકો જેનાથી એ લોકોનું એવરીડે લાઈફસ્ટાઈલ અને એવરીડે વેલબિંગ ઇમ્પ્રૂવ થઈ શકે અને અગેન એ લોકો પરફોર્મ કરી શકે એની એવરીડે લાઈફસ્ટાઈલમાં. સો ઓક્યુપેશનલ થેરપી આપણે બાળકો માટે પણ યુઝ કરીએ છીએ, ટીનેજર્સ માટે પણ યુઝ થાય છે, અડલ્ટ્સ માટે પણ યુઝ થાય છે અને એલ્ડરલી લોકો માટે પણ યુઝ થાય છે. ઓક્યુપેશનલ થેરપીનું બેસિક મિનિંગ એ થાય છે કે જે એજ છે એ પ્રમાણે એ ઇન્ડિવિજ્યુઅલનું શું કામ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ઇટ ઇઝ અ ચાઇલ્ડ તો એમનું ઓક્યુપેશન છે રમવાનું, તો જે બાળકો સરખી રીતે નથી રમી શકતા કે જેમને રમતા નથી આવડતું કોઈ પણ ડાયગ્નોસિસના કારણે કે કોઈ પણ બીજા રીઝન્સથી, તો આપણે એ લોકોને સ્કિલ્સ સાથે એમ્પાવર કરીએ છીએ.
અનધર એક્ઝામ્પલ કે કોઈનું હાથનું ઓપરેશન થયું છે કે કોઈનું પગનું ઓપરેશન થયું છે, તો ફિઝિયોથેરપીથી એ લોકો એમના મસલ્સ, એમના બોન્સ, એમની નર્વસ સિસ્ટમને પાછી કોર્ડિનેટ એ લોકો કરે છે. પણ જે કોન્ફિડન્સની વાત છે, જે તમારા ફાઇન મોટર સ્કિલ્સ છે, જે ગ્રોસ મોટર સ્કિલ્સ છે, એને તમે કઈ રીતે સારી રીતે પાછી પોલિશ કરી શકો, તમે કઈ રીતે એમને વધારે લર્ન કરી શકો કે તમે જે એવરીડે ટાસ્ક્સ કરતા હતા એ તમે વધારે સારી રીતે કરી શકો. સ્પીચ થેરપી અગેન ઇટ ઇઝ યુઝડ ફોર પીપલ જે લોકોને કોઈ પણ જાતના સ્પીચ અથવા કમ્યુનિકેશન ડિસઓર્ડર્સ હોય છે, અને એમાં આપણે ઘણી બધી અલગ ટેકનિક્સ યુઝ કરીએ છીએ, જેમાંથી ખાલી આપણે બોલતા નથી શીખવાડતા ક્લાયન્ટને, પણ કમ્યુનિકેશન કઈ રીતે એ લોકો સારું કરી શકે, દેટ ઇઝ વોટ વી ટીચ ધેમ. કમ્યુનિકેશનની જ આપણે જો વાત કરીએ તો આજે ઘણું બધું, ઇટ્સ નોટ ઓનલી સ્પીચ, જેમ તમે કીધું કે કમ્યુનિકેશનનો અભાવ ના રહે એના માટે પણ સ્પીચ થેરપી હોય છે. સાયકોથેરપીની જે આપણે વાત કરીએ એમાં મોટાભાગનું મેન્ટલ વેલનેસ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. તો હું તમને એમ પૂછું કે મેન્ટલ વેલનેસનું ઇમ્પોર્ટન્સ કેટલું છે થેરપીને ધ્યાનમાં રાખીને, તો તમે શું કહેવા માગશો? મેન્ટલ વેલનેસ નું ઇમ્પોર્ટન્સ એટલું જ છે જેટલું તમારું ફિઝિકલ વેલબિંગનું છે. તમે એવરી ડે જાણો છો કે વોક કરવું કેટલું જરૂરી છે, કે એક્સરસાઇઝમાં એંગેજ થવું કેટલું જરૂરી છે, બટ વી ફર્ગેટ ટુ લુક આફ્ટર આવર બ્રેન એન્ડ આર હાર્ટ, રાઈટ? અને એ જ બે વસ્તુ છે જે આપણા એવરી ડે લાઈફ ડિસિઝન્સ, આપણા એવરી ડે લાઈફ ચોઇસીસ એન્ડ આવર એવરી ડે લાઈફ બિહેવિયરને અફેક્ટ કરે છે. તો જ્યારે તમારું માઇન્ડ અને હાર્ટ ઠીક નહીં હોય ત્યારે કઈ રીતે તમે તમારું જે પણ ગોલ્સ છે, જે પણ તમારા દરરોજની તમારી એક્ટિવિટીઝ છે કે તમારી રિસ્પોન્સિબિલિટીઝ છે કોઈ પણ જાતની, એને તમે કઈ રીતે ફૂલફિલ કરી શકશો, રાઈટ? બિકોઝ ઇમોશન્સ વિલ ગાઈડ ઓલ ધ ડિસિઝન્સ દેટ યુ મેક. તો તમારી પાસે એટલું જ લોજિક હોવું જોઈએ જેટલું જ તમારી પાસે ઇમોશનલ ક્લેરિટી હોવી જોઈએ, અને એ જ્યારે સરખા બેલેન્સમાં ચાલે છે ત્યારે યુ ટેન્ડ ટુ ડુ અ લોટ બેટર ઇન લાઈફ. અને આના જ આન્સર પરથી મારો તમને લાસ્ટ ક્વેશ્ચન એ છે કે અબ તકના માધ્યમથી તમે દર્શકોને એક શું મેસેજ આપવા માંગશો? લુક આફ્ટર યોર મેન્ટલ હેલ્થ. અને જે આટલું બધું સ્ટિગ્મા આપણી સોસાયટીમાં છે કે કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે ના જવાય, કે લોકોને ખબર પડશે તો એ લોકો શું સમજશે, કે બીજા કોઈને કેવું લાગશે કે હું કોક મગજના ડૉક્ટર પાસે જાઉં છું, કે હું કંઈ પણ શારીરિક સિવાય આઈ એમ ડુઈંગ સમથિંગ વિચ ઇઝ અધર દેન માય ફિઝિકલ બોડી કમ્પ્લેન્સ, એના સિવાય તમે કાંઈ પણ થેરપી કે સર્વિસીસ એક્સેસ કરો છો તો એ તમારા વેલબિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારી મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ બેલેન્સ્ડ હશે, જેમ તમે કહો છો કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઈટ અ ગુડ બેલેન્સ ડાયટ, જેનાથી તમારું બોડી વેઇટ સરખું રહે છે, જેનાથી તમારી ફિટનેસ મેન્ટેન રહે છે. તો એ જ રીતે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી મેન્ટલ અને ઇમોશનલ વેલબિંગ પણ એટલી જ સારી રીતે મેન્ટેન તમે કરો. સો આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે પ્લીઝ ડરો નહીં, પ્લીઝ એવું ફીલ નહીં કરો કે તમે મેન્ટલ હેલ્થ સર્વિસીસને એક્સેસ ના કરી શકો. તમે જરૂર નથી કે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો જ તમારે કોઈ મેન્ટલ હેલ્થ સર્વિસીસને એક્સેસ કરવાની છે. there are people જે લોકોને નોર્મલ વર્ક રિલેટેડ ઇશ્યુઝ હોય છે. there are people જે લોકો પોતાની એવરીડે લાઈફમાં 100% પરફોર્મ નથી કરી શકતા. તો એના માટે પણ આપણે થેરપીથી ઘણા સારા રિઝલ્ટ્સ લઈ આવી શકીએ છીએ, કારણ કે થેરપીનું પોઈન્ટ જ એ છે કે આપણે ક્લાયન્ટને એમ્પાવર કરીએ છીએ. વી આર એનરિચિંગ ધ ક્લાયન્ટ, વી આર એમ્પાવરિંગ ધ ક્લાયન્ટ વિથ અ વેરી બ્યુટિફુલ સ્કિલ સેટ જે લોકો પાસે ઓલરેડી છે. એટલે આપણે એ લોકોને આઈડેન્ટિફાઈ કરાવીએ છીએ અને દેન વી એમ્પાવર ધેમ ટુ યુઝ ધોઝ સ્કિલ સેટ્સ.
ખૂબ જ સરસ વાત કરી છે કે સાયકોથેરાપીઝ જે બધી થતી હોય અથવા તો કોઈ થેરપિસ્ટને જ્યારે તમે કન્સલ્ટ કરતા હોય તો સોસાયટીનું જે સ્ટિગ્મા છે કે અરે આ તો ગાંડાના ડૉક્ટરને બતાવે છે, ત્યારે આ બધી વસ્તુઓ નથી હોતી. આપણે મેન્ટલ વેલનેસનું એટલું જ ધ્યાન રાખવું જોઈએ જેટલા આપણું ફિઝિકલ હેલ્થનું રાખીએ છીએ. સુજોગ થેરાપિસ્ટ તપન પંડ્યા અબ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવે છે કે સુજોગ થેરાપીમાં જે સારવાર આપવામાં આવે છે એમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરપી, કલર થેરપી, સીડ થેરપી, ટ્વિસ્ટ થેરપી, નેઇલ એટલે કે નખની થેરપી, આ બધા પ્રકાર હોય છે. સુજોગ થેરપીમાં ખાસ હાથ અને પગના પંજાનો સમાવેશ થાય છે. સુજોગ શબ્દનો અર્થની વાત કરીએ તો એ દક્ષિણ કોરિયાનો શબ્દ છે. સુ એટલે હાથનો પંજો અને જોગ એટલે પગનો પંજો. તપન પંડ્યા, સામાન્ય શબ્દોમાં કહીએ તો એક્યુપ્રેશર એક્યુપંક્ચરનું એક એડવાન્સ સાયન્સ એવું કહી શકાય. સુજોગ થેરાપીમાં જે સારવાર આપવામાં આવે છે એમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જે છે એ એક્યુપ્રેશર છે, એક્યુપંક્ચર છે, કલર થેરાપી, મેગ્નેટ થેરાપી, સીડ થેરાપી, મોક્સી બસ્ટન, ટ્વિસ્ટ થેરાપી, નેલ થેરાપી, આ ઘણા બધા પ્રકાર છે. એ બધા એના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે. સારવાર જે અમે લોકો આપીએ છીએ એ માત્ર હાથનો પંજો અને પગનો પંજો. સુજોગનો અર્થ જ એ છે, સુ એટલે હાથનો પંજો, જોક એટલે પગનો પંજો. આ દક્ષિણ કોરિયાના શબ્દો છે. તો સારવાર બધી અમે મોરલેસ હાથના પંજામાં જ આપીએ છીએ. આ જે બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એના દ્વારા જે સારવાર આપીએ એમાં ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલ અને ઇમોશનલ લેવલ આ બધી સારવારો આની અંદર આવી જાય છે. શારીરિક કોઈ પણ તકલીફ હોય, માનસિક હોય અથવા ભાવનાત્મક કોઈ પણ તકલીફ હોય, ફિયર છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એંગર છે, આવા કોઈ પણ જે મનોશારીરિક રોગો છે આ બધાની સારવાર આની અંદર શક્ય છે. પહેલાં તો એક કોરસ્પોન્ડન્સ સિસ્ટમ કહેવાય છે સુજોગ થેરાપીમાં. તો હાથનો પંજો જે છે એમાં આ ઉપરનો ભાગ જે છે એ હેડ છે, ચારે ચાર હાથ પગ છે, અહીંયા એબડોમિન છે, પાછળ સ્પાઇન છે, આવી અલગ અલગ કોરસ્પોન્ડન્સ સિસ્ટમ આપણા શરીરમાં રહેલી છે. તો એમાં એક સારવાર આપવામાં આવે છે. બીજું, શરીરની અંદર મેરિડિયન્સ હોય છે, આપણે જે નાડી કહીએ છીએ એનો કન્સેપ્ટ છે. તો અલગ અલગ જગ્યાએથી મેરિડિયન્સ પસાર થાય છે. એમાં એનર્જીનો ફ્લો વધી જાય કે ઘટી જાય એટલે રોગ ઊભો થાય. તો અમે કોઈ પણ પેશન્ટ આવે તો એની મેરિડિયન ચેક કરીએ કે કઈ મેરિડિયન એની ડિસ્ટર્બ છે, એમાં એનર્જીનો ફ્લો વધ્યો છે કે ઘટ્યો છે, અને એને બેલેન્સ કરીએ. એક્યુપંક્ચર જે છે એ મેરિડિયનની અંદર પણ કામ થાય છે, જેની અંદર એનર્જીનો ફ્લો વધઘટ કરી શકાય છે. અને અમે લોકો પેશન્ટનું કોન્સ્ટિટ્યુશન બનાવીએ છીએ. દાખલા તરીકે કોઈ પેશન્ટ આવ્યા કે ભાઈ એમને બીપી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ઓબેસિટી છે અને સાંધા દુખે છે, તો દરેકની અલગ અલગ સારવાર ન કરીએ. અમે પેશન્ટનું એક કોન્સ્ટિટ્યુશન બનાવીએ, એક માળખું બનાવીએ, એક જ સારવાર કરીએ જે 5 જગ્યાએ અસર કરે. આવું કોન્સ્ટિટ્યુશન ટ્રીટમેન્ટ થાય છે. સીડ થેરાપી, સીડ જે છે એ દરેક સીડના અલગ અલગ સ્પેસિફિકેશન છે. દાખલા તરીકે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, આઇટિસ એટલે સોજો. તો આપણી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે જ્યાં જળ તત્વ વધી ગયું હોય ત્યાં સોજો આવે. તો અમે શું કરીએ છીએ, એ જળ તત્વને રિમૂવ કરીએ. તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, સર્વાઇકલનો પાર્ટ જે છે હાથના પંજામાં અહીંયા આવેલો છે, 7 વર્ટેબ્રા. અમે એની ઉપર ચોખા બાંધી દઈએ પેશન્ટને મેડિકેટેડ ટેપથી. ચોખા પાણી શોષવાનું કામ કરે. તો એવું કરીએ કે રાત્રે સૂતી વખતે ચોખા બાંધ્યા હોય, સવાર કાઢીએ તો ચોખા ભીના થઈ જાય. આવું પણ શક્ય છે. એ જળ તત્વ બધું શોષી લે છે, સોજો ઉતરી જાય ને દુખાવો મટી જાય. એક પણ એક્સરે વગર આ સારવાર શક્ય છે. એવી રીતે કલર થેરાપી છે. આપણે પોતે આ કલર થેરાપી વાપરીએ છીએ ઇન્ડિયામાં વર્ષોથી, કે ભાઈ લગ્નને દિવસે નવઢા લાલ કપડાં જ પહેરે, વિધવાઓ સફેદ કપડાં જ પહેરે, ચાંદલો લાલ કલરનો જો વિધવાઓને સુખડનો ચાંદલો હોય, ગામડામાં આજની તારીખે મોટી ઉંમરના લોકો સફેદ કપડાં જ પહેરે, બરાબર, સાધુઓ જે છે ભગવા જ કપડાં. આ બધી કલર થેરાપી જ છે. તો આ કલર થેરાપીનો ઉપયોગ અમે સુજોગમાં કરીએ છીએ. પછી એક્યુપ્રેશર છે, જેમ સીડ થેરાપી છે, એક્યુપંક્ચર છે, એવી રીતે કલર થેરાપી છે. એક ટ્વિસ્ટ થેરાપી છે. તો ફિઝિયોથેરાપી વિશે બધા લોકો જાણતા હોય કે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ પુલિંગ થાય, સ્ટ્રેચિંગ થાય, ટ્વિસ્ટિંગ થાય, આ ફિઝિયોથેરાપિસ્ટ આ કામ કરે છે. સુજોગ થેરાપીમાં અમારી પાસે માનવ શરીર આખું હાથના પંજામાં છે. તો અમે આ બધું જ કામ હાથના પંજાની અંદર કરીએ છીએ. એટલે ખૂબ ઓછી મહેનતની અંદર આ સારવાર શક્ય બને છે. પછી નેલ થેરાપી છે. તો 10 આંગળી અંગૂઠાના નખ છે એ અલગ અલગ ઓર્ગનને રિપ્રેઝન્ટ કરે છે. તો નેલ થેરાપી ઉપર આખું કામ થઈ શકે. દાખલા તરીકે એસિડિટી થઈ છે તો સ્ટમક નેલ જે છે એ જમણા હાથની ચોથી આંગળીનો નખ એ સ્ટમક નેલ છે. તો એની ઉપર ખૂબ ઘસીએ, આપણે ફ્રિક્શન આપીએ, ફરતો ગ્રીન કલર કરી દઈએ તો પિત્ત બધું બહાર નીકળી જાય. પિત્ત બહાર નથી કાઢવું, પિત્તનું શમન કરવું છે. રાત્રે સૂતી વખતે આની ઉપર ગુલાબની પાંદડી લગાવીએ તો પિત્તનું શમન થઈ જાય. એસિડિટી આવી રીતે સબસાઇડ થઈ શકે. તો આ બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અમે વાપરીએ અને સારવાર બધી હાથના પંજાની અંદર જ થાય. આમ તો અમે એવું કહીએ છીએ કે કફથી માંડીને કેન્સર બધા રોગો માટે એપ્લિકેબલ છે. પણ
જે કોઈ પણ રોગી આવે, દાખલા તરીકે કબજિયાતના 10 રોગીઓ હોય તો 10-10ની સારવાર અલગ હોય, કારણ કે 10નું કોન્સ્ટિટ્યુશન અલગ હોય, એટલે એક સારવાર બીજાને ક્યારેય લાગુ ન પડે. અને આ જે છે એ એનર્જી બેઝ સિસ્ટમ છે આખી, એટલે જેટલા પણ રોગ છે એ બધી સારવારો થઈ શકે આની અંદર. ડૉક્ટર રસીલા પટેલ અબ તક સાથેની ખાસ વાતચીતમાં ફૂડ ઇઝ મેડિસિન પર પ્રકાશ પાડતા કહે છે કે તમે ખોરાકને દવા બનાવી શકો છો. માનવ પ્રકૃતિ જો ખોરાકને લીધે બીમાર પડી શકે છે તો એ જ ખોરાકમાં સુધારા કરીને સાજા પણ થઈ શકે છે દવા વગર. ક્વોલિટી, ક્વોન્ટિટી અને કેલરી, ખાસ તો આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે ઓબેસિટીના દર્દી વધી રહ્યા છે ત્યારે એનું મૂળ કારણ ખોરાક જ હોય છે. તો ફૂડ થેરપીની મદદથી સારવાર કરી શકીએ. લોકો આજે સ્વાદને લઈને રસપ્રદ થઈ ગયા છે અને માટે બહારનું ચટપટું ખાવાનું વધારે પસંદ કરે છે. ત્યારે વિરોધી આહારનું ઇન્ટેક જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થયું છે. આ બધી બાબતનું આપણે જ્ઞાન તો હોય જ છે, છતાં અનુકરણ નથી કરી શકતા. ડૉક્ટર રસીલા પટેલ. યસ મેમ, તત્વ આજે ફૂડ ઇઝ મેડિસિન ઉપર વર્ક કરી રહ્યું છે છેલ્લા 30 વર્ષથી. તો મારા એક્સપિરિયન્સ મુજબ ખરેખર ખોરાકને જો દવા બનાવવી હોય તો એના ઇન્ગ્રીડિયન્ટ, એનું કટિંગ, એનું વેરિએશન, એનું આર્ટ એ ખરેખર પેશન્ટ ઉપર કન્સલ્ટેશન કરી, કાઉન્સેલિંગ કરી અને એની ઉપર ડિપેન્ડ રહીને આપણે એનું એક મેડિસિન ટાઈપનું ખોરાક બનાવવો જોઈએ. તો આજકાલ જે બજારની અંદર મેડિસિન મળે છે, ખોરાક મળે છે, ઘણા લોકો એવા છે કે બહારનું ફૂડ ખાઈને બીમાર પડતા હોય છે, લારી ગલ્લાના. એવું નથી, પણ હોટલની આ ફૂડ ખાઈને પણ એ લોકોની તબિયત ખરાબ થતી હોય. તો ખાસ કરીને ફૂડને જો આપણે મેડિસિન બનાવવી હોય તો પહેલી વસ્તુ તો ફૂડની કલેક્શન કે કેવું હોવું જોઈએ. તો પહેલી પ્રાયોરિટી પેશન્ટના ફૂડની ક્વોલિટી, ક્વોન્ટિટી અને કેલરી. પહેલી વસ્તુ, આજકાલ ઓબેસિટીના પણ વધારે પેશન્ટ હોય છે. તો આજકાલ ક્યાં ઓવર ઇટિંગ, ખાસ કરીને એની ઉપર ધ્યાન દઈએ તો મેમ, ખાસ કરીને જોઈએ તો લોકો અત્યારે ફૂડી થઈ ગયા છે કે એટલું બધું મજા આવે છે ને, પીઝા, બર્ગર, હોટડોગ, ખૂબ જ આનંદ આવે છે, એટલી બધી મજા લેતા હોય. અહીંયા આવે કે મેમ કાંઈ નથી ખાતા, ગુજરાતી ફૂડ ખાય, છતાં ઓવરવેટ. શું કામ? કે એ લોકોનો ખોરાક, આહાર વિહાર, તો વિરોધી આહાર અને વિહાર, એની જો પ્રોસેસ આપણે સમજી લઈએ. ખરેખર બધા જાણતા જ હોય પણ છતાં આપણે અનુકરણ નથી કરતા. ખબર છે કે બજારો ફૂડ નથી ખાવાનું, છતાં આપણે ખાતા હોઈએ. તો એની ઉપર આપણે વિચારીએ કે ફૂડ ઇઝ મેડિસિનમાં જો આગળ વધશું તો એને એક દવા તરીકે ઉપયોગ કરવો હોય તો ખાસ કરીને એ ફૂડની પ્રોસેસ બનાવવાની છે ને, એ આપણને દરેક લોકોને, દરેક ગૃહિણીને કે ખબર હોવી જોઈએ કે આજે શરદી ઉધરસ વાયરલ છે તો સેમ ડે ડૉક્ટર પાસે જતાં પહેલાં આપણી પહેલી પ્રાયોરિટી શું હોવી જોઈએ. તો પહેલી વસ્તુ એ છે કે નાના બાળકને શરદી થાય તો પહેલાં દાદીમાના ઓસડિયા આપણે કિચનની અંદર મસ્ત હળદરવાળા દૂધ લસોટીને આપતા હતા, કેસર ઘસીને આપતા હતા. તો હવે ધીમે ધીમે આ બધું ભૂસાતું જાય છે. ખબર છે છતાં અનુકરણ નથી કરતા કે કદાચ કંઈક રાહ પણ જોવાતી હશે કે કંઈક વધે પછી ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્સ કરે, એ વધારે ખુશી થતી હશે, કંઈક એવું પણ હશે. તો એની માટે એક નવો કોન્સેપ્ટ અમારો આજે 30 વર્ષથી મને એટલો એક્સપિરિયન્સ અને એટલો આનંદ આવે છે કે હું ખરેખર એક 5મી પેથી તરફ જઈ રહી છું કે ફૂડ ઇઝ મેડિસિન બનાવવી એટલી સહેલી નથી. હું બોલી શકું પણ રિઝલ્ટ ક્યારે આપી શકું? 100% રિઝલ્ટ આપવું હોય તો મારે ખોરાકને વફાદાર થવું પડે. તો પહેલી તમારી જે પ્રાયોરિટી છે કે તમારી દિનચર્યા, ખોરાક સવારથી સાંજ સુધીની તમારી દિનચર્યા જે હોય છે એમાં તમારે ક્રાફ્ટ કરવાનું હોય કે દરેક લોકોની પ્રકૃતિ પ્રમાણે ફૂડ હોય કે દરેક લોકો પાલકનો જ્યુસ ના પી શકે. શું કામ? એ આપણે પેશન્ટની પ્રકૃતિ ઉપર એને પારખીને પછી એની મેડિસિન બનાવીએ. ડાયાબિટીક પેશન્ટ હોય, કેન્સર પેશન્ટ હોય, ઘણા એવા થાઇરોઇડવાળા પેશન્ટ હોય તો એ લોકોને એક સારવાર આપણે નથી આપી શકતા. પણ એ જ વસ્તુ તમે કિડનીના પેશન્ટ હોય તો એ લોકોને વધારે પડતું તમે લિક્વિડ પ્રોટીન પણ નથી આપી શકતા. તો એ બધી કેલરી, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું જ મેનેજમેન્ટ કરીને બોડીને જે અનુકૂળ આવે એ જ વસ્તુ ઉપર આપણે આગળ વધી શકાય. ખોરાકને જો મેડિસિન બનાવવી હોય તો પહેલું જ દરેક ગૃહિણી ખરેખર આ કોન્સેપ્ટ ઉપર સમજે અને આવા કોન્સેપ્ટ કરે કે ગવર્મેન્ટ પણ આવા દરેક સ્કૂલોની અંદર આજે આપણા ગુજરાતની, ઇન્ડિયાની અંદર કુપોષણથી પીડાતા બાળકો ઘણા બધા છે. મિલેનિયમ કહી તો એટલા કહી શકાય. તો આજે ગુજરાત સરકાર એ પણ વિચારી રહી છે કે ભાઈ કુપોષણથી પીડાતા બાળકો માટેનું અભિયાન કરીએ. તો કેવી રીતે બાળકોને આપણે પોષણયુક્ત ગુજરાત કે ઇન્ડિયા કેવી રીતે બનાવી શકીએ? ફિટ ઇન્ડિયા કેવી રીતે બનાવી શકીએ? તો ખોરાકથી જ બનાવી શકીએ. તો આજે આપણે જે વિચારી રહ્યા છીએ કે ફિટ ઇન્ડિયા બનવું હોય
તો સૌથી પહેલી પ્રાયોરિટી આપણો શુદ્ધ ખોરાક, અને એને આપણે મેડિસિન બનાવવી હોય તો પ્રોસેસિંગ ફૂડ છે એ હોમ રેમેડી હોવું જોઈએ. ખરેખર આજે જે બજારની અંદર આપણે કેવું છે કે આપણી પાસે ટાઈમ નથી, ફાસ્ટ અત્યારે દરેક સ્ત્રી ગૃહિણી કે ટીનેજર છે, જોબ કરતા હોય, કોલેજીસ હોય, સ્કૂલો જ હોય કે બાળકોના લંચ બોક્સ હોય, તો મધર શું કરે, પોતાના બાળકને લંચ બોક્સમાં રેડી ટુ ઇટ બોક્સની અંદર પેક કરીને ટીન કે કાંઈ પણ એ આપી દેતા હોય. પણ ખરેખર એ લેવાય ખરું? તો શું કામ ન લેવાય? તો એના વિશે આપણે ક્યારેક વિચારવું જોઈએ કે આપણું બાળક, દરેક મધર એવું જ ઈચ્છતી હોય કે મારું બાળક છે ડૉક્ટર એન્જિનિયર બનાવશે. કોઈ એવું તો સોચે જ નહીં ને કે મારું બાળક પટાવાળા બને. તો ડૉક્ટર એન્જિનિયર બનાવવા માટે એક માં એવી છે કે પોતાના બાળકને સંસ્કાર, અમે લોકો તો નેચરોપેથી સેન્ટરોમાં ગર્ભ સંસ્કાર, આયુર્વેદિક ડૉક્ટરો કન્સલ્ટન્ટ માટે આવતા હોય છે અને આ બધા પ્રોગ્રામો કરતા હોય, 10-10 દિવસના એ લોકોને સુવર્ણપ્રાશન કરતા હોય કે ઇનર એ લોકોને ખોરાક, એ લોકોને એવા ડ્રિંક્સ, એવા જ્યુસીસ, એવા ફ્રૂટ, એવા સાઇટ્રિક કે જે ખટાશવાળા ઓરિજિનલ ફ્રૂટ છે, એના ઇન્જેક્શનો નહીં, દવા નહીં, બાળકોને આની આદત પાડો. સ્કૂલની અંદર આવા નાસ્તાઓ, તો મધર એવી છે કે 5 વાગે ઉઠીને પોતાના બાળકનું લંચ બોક્સ બનાવી શકે, પોતે ખુદ બનાવી શકે. તો આ જ કોન્સેપ્ટ જો આપણે અપનાવશું ફૂડ ઇઝ મેડિસિનમાં, તો આપણે ક્યારેય બીમાર નહીં પડીએ. બાળક છે એ ઘરનું ફૂડ ખાતું હશે તો હેલ્ધી જ હશે, એનું વજન પણ સરસ હશે, એની ઉંમર પ્રમાણે એના હાઇટ, એનું જે કાંઈ લેવલ હશે, આઈક્યુ લેવલ હશે, એ પણ એનું સરસ હશે. શું કામ? કે એ પોતે ઘરનું ફૂડ લે છે. આ જ વસ્તુ ઉપર કે મને મેડિસિન બનાવી છે, ધારો કે ઇન્ગ્રીડિયન્ટ છે કે ભાઈ ડાયાબિટીક પેશન્ટ છે તો તમારે એને સુગર નથી આપવું, એને સુગર લેવલ હાઈ છે, તો એને ડાઉન કરવા માટે આપણે શું આપી શકીએ? સુગરને તોડવા માટે એક નેચરોપેથી સાયન્સમાં ફૂડ ઇઝ મેડિસિનમાં એક આપણે મેડિસિન બનાવી શકીએ કે ભાઈ દૂધી છે, કારેલા છે, જાંબુ છે, જાંબુના ઠળિયાનો પાવડર છે, આવા બધા સરગવો છે, સરગવાના પત્તા છે, આવા બધા એને આદુ એનર્જી છે, જે ઓરેન્જ છે, મોસંબી છે, આવી વસ્તુઓની અંદર એને ડ્રિંક્સ બનાવીને તમે લેવડાવી શકો. ત્યારબાદ બિલ્લીપત્ર છે, તાંજળિયાની ભાજી છે, મેથીની ભાજી છે, ઇવન રોસ્ટેડ મેથી છે અને સ્પ્રાઉટેડ મેથી છે, આવા બધા સલાડ છે, લીફી સલાડ છે કે જે લોકોને કોન્સ્ટિપેશન છે, પેટની તકલીફ છે, તો આની માટે આપણે એક દવા તરીકે એ લોકોને જો પેટ સાફ લાવવું હોય તો એને ફાઇબર બેઝ ઉપર જોવું જોઈએ કે કેટલા ટકા ફાઇબર હોય. હવે એમાં તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, તમને ખબર છે કે મને કોન્સ્ટિપેશન છે અને ખરેખર પેટ સાફ હોય તો જ આપણે ફ્રેશ રહી શકીએ અને પેટથી જ બધા રોગ ડિક્લેર થતા હોય છે. તો સૌથી પહેલું સુખ તો જાતે નર્યા. પણ કેવી રીતે? આપણે આપણો ખોરાક, આપણી તંદુરસ્તીને હેલ્થ આપી હોય તો આપણે આપણો ખોરાકને હેલ્ધી બનાવવો પડે. તો હેલ્ધી બનાવવા માટે આપણે કોઈ મેડિકલ સાયન્સ ભણવાની જરૂર નથી, પણ તમને એટલું તો નોલેજ હોવું જોઈએ કે ખરેખર આપણે જે વેજીટેબલ ખાઈએ છીએ પ્યોર છે, નેચરલ છે, ફ્રેશ છે, કે આપણે ક્યાંથી લાવીએ છીએ, ક્યારે આવ્યા છે, કેવી રીતે ઉગાડ્યા છે. ખરેખર આ બધાનું પરીક્ષણ કર્યા પછી અને ફૂડ જે પ્રોસેસિંગ છે, રાંધવાની, એ પણ એક કળા છે. રસોઈ તો તમે ને હું બંને જ બનાવતા હોય, પણ એ જે ટોટલી ડિફરન્ટ. કટિંગ છે કે આપણે કેવું કરીએ, લોખંડના ઇન્સ્ટ્રુમેન્ટ, તો જેને કાર્ડ છે, કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે ગમે ત્યારે કટ કરી દેતા હોય, ગમે એવડા નાના મોટા પીસીસ કરતા હોય, પણ ખરેખર એવું ના હોય. ફૂડ ઇઝ મેડિસિન જો બનાવી હોય તો ખરેખર કોઈ પણ વસ્તુના નાના નાના પીસ કરવાથી એના જે વિટામિન્સ છે કટિંગ કરવાથી એ ઘણીવાર નાશ પામતા હોય છે. તો ઘણીવાર વેરિએશન બનાવવા માટે તમારે ગાર્નિશિંગ માટે જે પીસીસ બનાવો છો એ તો ઓકે, આપણે ચલાવી દઈએ, પણ રોજિંદા આપણા જીવનની અંદર જે આપણું ડેલી ફૂડ બને છે, ખરેખર દરેક ગૃહિણીએ તો એમાં એના જે પીસીસ છે તો એ જ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે કે એનું કટિંગ કેવું હોવું જોઈએ, એનું વેરિએશન અને આર્ટ. સાયકોલોજી પેશન્ટને એવું હોય કે ડાયાબિટીક પેશન્ટને તમે કડવું કોઈ પણ ફૂડ આપશો તો પહેલાં તો એને નહીં ગમે, તો એમાં કેમ ન આપણે વેરિએશન આપી શકીએ, ટેસ્ટ આપી શકીએ. ડાયાબિટીક પેશન્ટને તમે જાંબુના જ્યુસમાં સોલ્ટ એડ કરો, મરી છે, સંચળ છે, મસ્ત તમે એની સ્મૂધી બનાવીને તો આરામથી એ મેડિસિન લઈ શકશે. પણ એ જ વસ્તુનું તમે એને પાવડર આપશો ને તો કહેશે મેમ તુરો લાગે છે, મને નહીં ફાવે, 1-2 દિવસ, એ લાંબો ટાઈમ ડૉક્ટર પાસે નહીં રહી શકે. તો ખરેખર સાયકોલોજી જો ટેસ્ટ, વેરિએશન આ બધો પેશન્ટ ઉપર વર્ક કરશું તો એ આપણી નજીક આવશે, કુદરતની નજીક આવશે અને હોમ રેમેડી એ જાતે જ પોતાને રિટ્રીટ કરી શકશે. જ્યાં સુધી રોગ વધશે નહીં ત્યાં સુધી પ્રાઇમરી સેશનમાં એ લોકો જાતે જ ક્યોર કરી શકશે. મેમ તમને એક મારો એક્સપિરિયન્સ કહો કે તત્વની અંદર ડાયાબિટીક ઘણા બધા એવા પેશન્ટ
આજે 5 વર્ષ 10 વર્ષ અને કદાચ આપણને એવી ટ્રાય કરવી હશે કે તમારે જોવાશે તો પેશન્ટ લાઈવ પણ તમને આન્સર આપશે કે એ લોકોએ ઓનલી ફૂડ ઇઝ મેડિસિન, ફૂડથી સાજા થયા છે, ડાયાબિટીક નીલ થયું, ઇન્સ્યુલિન છૂટી ગયું છે. યસ 100%. કોવિડમાં મેમ અત્યારે હજારો પેશન્ટ સાજા કર્યા છે, કેમકે લોકો હોસ્પિટલમાંથી જ્યારે રજા લઈને આવ્યા હતા તો એટલા બધા ડરેલા હતા, ડિપ્રેશનમાં હતા, તો અમે લોકો થેરાપી પણ આપતા હતા કે ડિપ્રેશનમાં હોય તો એ લોકોને શિરોધારા આપીએ, પંચકર્મ આપીએ, એ લોકોને મસાજ આપીએ, રિલેક્સેશન, એ લોકોને થોડા પોઝિટિવિટી એવા સ્પીચ આપીએ, લેક્ચર આપીએ કે એ લોકોને આખા રિલેક્સ થઈને અહીંથી રિટ્રીટ થઈને જતા હોય છે. પણ ફૂડની વાત કરીએ તો ખાસ કરીને સવારથી સાંજ સુધીનું અમે પેશન્ટને ક્રાફ્ટ કરીને એ લોકોના કોરોનાની ડિઝાઇન કર્યું હતું કે સવારે મસ્ત વિટામિન્સથી ભરેલો નાસ્તો, કે બાળક હોય તો એને રાજાશે બ્રેકફાસ્ટ હોય, વચ્ચેની એજના હોય તો એ લોકોને કુંવરથી નાના હોય કે મોટા હોય તો કુંવર જેવો, રાતનો તો એ લોકોને લાઇટ, એવી રીતે. પણ વધારે પડતું અતિરેક વસ્તુ છે એ લોકો ડાયજેસ્ટ નહોતા કરી શકતા, કેમ કે ઘણા લોકોને એટલો બધો ફીવર હતો, કેટલા લોકો વીકનેસ હતી કે એ લોકોની ઇમ્યુનિટી સાવ ડાઉન. તો અમે લોકો ઇમ્યુનિટી બૂસ્ટરો બનાવતા તત્વની અંદર. હજારો લોકો અત્યારે ઓલરેડી 300 અમારી પાસે ફૂડ પરચેસ કરે છે, કોર્પોરેટ ઓફિસોમાં, ઘણા લોકો સ્કૂલોમાં, બાળકો છે તો એ લોકોના લંચ બોક્સો, કે કોરોના પછી એ લોકોનો ટેસ્ટ જતો રહેતો તો એ લોકો તત્વના ફૂડથી સાજા છે. ઘણા એવા પેશન્ટ છે. મેમ કેન્સરને આપણે મેડિકલ સાયન્સની સાથે તો રહેવું જ પડે, કોઈ પણ થેરાપી હોય, પણ એનું જ્યારે ડિક્લેર થાય છે કે કેન્સર પછી લોકોને કિમોથેરાપી આપે છે, લાસ્ટ સ્ટેજ હોય, અને ડૉક્ટર જ્યારે એમ કહે છે કે હવે આમાં આપણે કંઈ નહીં કરી શકીએ, તો ત્યારે એ લોકો શું કરે છે કે ભાઈ ઘરે જતા રહે કે ભાઈ હવે તમે ઘરેલું કંઈક પણ કરો. ત્યારે એ લોકો નેચરોપેથીનો આશરો લે કે ભાઈ નેચરલી કંઈક જે બી રીત શકતું હોય કે 2-5 વર્ષ એ સારી રીતે જીવી શકે. તો એની માટે અમે ખાસ એ લોકોને ઉપવાસ થેરાપી, જવારા ઉપચાર, બેસ્ટમાં બેસ્ટ. કેન્સરની અંદર એ લોકોને ગ્રીન બ્લડ જ કહેવાય એક જાતનું. તો અમે જાતે અહીંયા કુંડાની અંદર 5-5 દિવસના અંતરની અંદર કુંડા ઉગાડીને એ લોકોને રોજનો ફ્રેશ જવારા જ્યુસ આપીએ, કોઈ પણ ફ્લેવર વગર, કે પણ કોઈ પણ જ્યુસની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર તો એલાવ હોતી જ નથી. તો એ જ પેશન્ટને એ લોકોને ઇમ્યુનિટી બૂસ્ટરો છે, આદુ એનર્જી છે, કે જે સ્પાઇસી, વધારે પડતું તીખું, તળેલું, કોલ્ડ્રિંક્સ, કોફી, કાંદા લસણ ટોટલી અવોઇડ કરે. વીકમાં 2 ડેઝ ઉપવાસ કરાવી. ઉપવાસ પણ એક નેચરોપેથીમાં બેસ્ટ થેરાપી છે, અને એ લોકોને આવી રીતે અલગ અલગ પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ એવા બાઉલ બનાવીએ છીએ. પેશન્ટને ક્રાફ્ટ કરીએ કે ભાઈ આને શેની ડેફિશિયન્સી છે, ડૉક્ટરે ફિઝિશિયન એના પ્રિસ્ક્રિપ્શન આપ્યું જ હોય કે આને વિટામિન્સ ડેફિશિયન્સી છે, તો એ રીતે એનો વિટામિન બાઉલ બને. મલ્ટીવિટામિન, પ્રોટીન, ઇવન ઉપમા પણ બને તો મલ્ટીગ્રેન, મલ્ટીવિટામિન્સ ઉપમા બને, કલરફુલ, કે બીટના હોય, પાલકના હોય, ગ્રીન હલ્દીના હોય, આ રીતે અલગ અલગ વિટામિન્સથી ભરપૂર એ લોકોના બ્રેકફાસ્ટ, એ લોકોના ફાઇબર, વેજીટેબલ્સ. અને બને તો અમે લોકો ઘઉં નથી આપતા, કે લોકોને ફાઇબર ફાડા લાપસી હોય, અથવા તો એ લોકોને દલિયા હોય, ખૂબ લોટ ઓફ વેજીટેબલ્સ, અને એ વસ્તુ ઉપર અમે એને લોકોને આગળ લઈ જતા હોય છે. પણ એ લોકો હેપી હોય છે. ઘણા પેશન્ટ તત્વોમાંથી રિપીટ થયેલા છે, આજે અમારી સામે પણ છે, અને એની જે ખુશી જોઈને અમને પણ મોટિવેશન મળે છે કે ખરેખર ફૂડની અંદર આટલું સરસ રિઝલ્ટ હોય. ખરેખર તો ખોરાકને જો દવા બનાવવી હોય, અબ તક ખૂબ સરસ કામ કરી રહ્યું છે કે લોકો સુધી આટલી સરસ માહિતી, આજે તત્વ છે એ 30 વર્ષથી કામ કરે છે, અને મારા એક્સપિરિયન્સથી કોઈ પણ માર્કેટ વગર આજે મહેનત કરીને અહીંયા પહોંચવું બહુ અઘરું છે. પણ ફૂડ ઇઝ મેડિસિન, કે મારો એક એમ હતો કે લોકો દવા શું કામે દવા, કે લોકો કિચનની અંદર જ છે, તો આપણે શું કામ એને મેડિસિન ન બનાવી. એક નાના એવા કિચનની અંદર તમે ખુદ ગૃહિણી કે કોઈ પણ ફૂડને રસોઈ બનાવો, એવા ભાવથી બનાવો, મંત્રોચ્ચાર સાથે. નેચરોપેથી તો આજે એની પર પણ વર્ક કર્યું છે કે મંત્રોચ્ચાર સાથે. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ ખોરાક જ ન લેતા, ઉપવાસ ઉપર હજારો વર્ષ જીવતા. આજે ઉપવાસથી એ લોકો. તો એવી જ રીતે કોઈ પણ ડિઝીઝ ઉપર, કે આપણે 11 છે, જે મેઇન વસ્તુ આપણે 11 ઉપર લોકો ઉપવાસ કરે, તો એ મેઇન રીઝન એનું એ જ છે કે આપણા શરીરના દરેક અવયવોને આપણે ઉપરથી નાખ્યા જ કરીએ, તો આપણા શરીરના અવયવોને રેસ્ટ આપવાનો. ચયાપચયની ક્રિયા જે ચાલતી હોય તો એને પણ આરામ જોવે ને, આપણને જેમ શરીરને જોવે એમ અંદરના અવયવોને પણ આરામ જોવે. તો ખરેખર મારું કહેવું એ છે કે તમારે વીકમાં 1 દિવસ ઉપવાસ, હેલ્ધી ફૂડ, પોતે જાતે બનાવેલું, કટિંગ પણ, અને શુદ્ધતા, સારા ભાવથી. જ્યારે પણ ગૃહિણી રસોઈ બનાવતી હોય ત્યારે એના વિચારો,
એનું ધ્યાન કિચનમાં જ હોવું જોઈએ. પછી બહારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફેમિલી ડિસ્ટર્બ હોય, પણ જ્યારે રસોઈની અંદર હોય, ખરેખર સ્ત્રી 1 કલાક જ રસોડાની અંદર રહેવું જોઈએ. 50 જણાની રસોઈ હોય કે એક વ્યક્તિની. આજે આપણે ગૃહિણી, તમે ગમે ત્યારે પૂછો આખો દિવસ કિચનમાં જ, એનું પણ એક મેનેજમેન્ટ હોય, કિચન મેનેજમેન્ટ. તો જ આપણે હેલ્ધી ફૂડ, લોકોને હેલ્ધી. આજે ખરેખર આપણા બાળકને ભાવિ કંઈ પણ બનાવવું હોય તો પહેલો પ્રાયોરિટી એનો પાયો હશે ખોરાક. તો આજે આપણે દરેક લોકો સાથે મળીને એક એવું વિચારી શકીએ કે હેલ્ધી ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા બનાવવું હોય તો પહેલી પ્રાયોરિટી આપણી હેલ્ધી ફૂડ. એની પર આપણે વિચારશું તો ને તો જ આપણો જે કોન્સેપ્ટ છે, આપણો જે એમ છે, એને આપણે પહોંચાડી શકશું લોકો સુધી કે એને દવા વગર આપણે સાજા કેવી રીતે રહી શકીએ. ડૉક્ટર મંથન ઠક્કર, એક્યુપંક્ચર થેરેપિસ્ટ, અબ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવે છે કે એક્યુપંક્ચર હાલ ચાઇનીઝ થેરપી પ્રમાણે પ્રખ્યાત છે, કારણ ચીની લોકોએ એનો ખૂબ પ્રચાર કર્યો છે, પણ મૂળભૂત એનો ઇતિહાસ ભારત દેશથી જ જોડાયેલો છે. તક્ષશિલા મહાવિદ્યાલયના 3જા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે એક્યુપંક્ચર ભારત દેશથી જ જોડાયેલું છે. ત્યારે ભારત દેશમાં મૂળભૂત આનો મર્મભેદ તરીકે ઓળખવામાં આવતું હતું. આપણા શરીરમાં આપણે જ્યારે સોય પ્રિક કરીએ ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ફોકસ કરે છે, જેને લઈને બ્લડ સર્ક્યુલેશન થાય છે. એક્યુપંક્ચરથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, નર્વસ સિસ્ટમનું સર્ક્યુલેશન સારું થાય છે અને મસલ્સને રિલેક્સ કરે છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર મંથન ઠક્કર છે અને હું એક એક્યુપંચર સ્પેશિયાલિસ્ટ છું. એક્યુપંચર અત્યારે જે ફેમસ છે એ ચાઇનીઝ થેરેપી પ્રમાણે ફેમસ છે, કારણ કે ચાઇનીઝ લોકો આનો પ્રચાર બહુ સારો કર્યો છે. બટ આનું બેઝિક, આની જે હિસ્ટ્રી છે એ ઇન્ડિયાથી જ બિલોંગ કરે છે. એ તક્ષશિલામાં જ્યારે ભણાવવામાં આવતું હોય છે ત્યારે લોકોના 3જા અધ્યાયમાં એ લોકોએ કીધું છે કે એક્યુપંચર ઇન્ડિયાથી જ બિલોંગ કરે છે. અને ઇન્ડિયાની અંદર મર્મભેદન તરીકે બી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે મર્મભેદન છે. મર્મભેદન એટલે એક્યુપંચર. તો બેઝિકલી ઇન્ડિયન હતું, પણ ચાઇનામાં જતું રહ્યું એટલે ચાઇનાના નામથી વધારે ફેમસ થઈ ગયું, કારણ કે લોકોએ આનો પ્રચાર બી ઘણો સારો કર્યો છે અને ડેવલપમેન્ટ બી ઘણું સારું કર્યું છે. એક્યુપંચર કામ કરે છે આપણી બોડીની અંદર નીડલ લગાવીને. હવે ક્વેશ્ચન થાય, નીડલ લગાવી તો કામ કઈ રીતના કરશે? આપણે બોડીમાં નીડલ જ્યારે પ્રિક કરીએ છીએ ને ત્યારે આપણી CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ત્યાં ફોકસ કરતી હોય છે. અને જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ત્યાં ફોકસ કરે ત્યારે બાય ડિફોલ્ટ બ્લડ સર્ક્યુલેશન એનહાન્સ થતું હોય છે. એક્યુપંચર કહેવાય છે કે આપણી બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, નર્વસ સિસ્ટમનું જે સર્ક્યુલેશન છે એને સારું કરે છે, મસલ્સને રિલેક્સ કરી દે છે. અને આની જે ફિલોસોફી છે એ સમજવા જઈએ તો નીડલ જ્યારે પ્રિક કરી હોય ને ત્યારે નીડલ નીચેથી પિન પોઇન્ટેડ હોય છે અને ઉપરથી સ્પાઇરલ હોય છે. તો આની ફિલોસોફી એ કહે છે કે નીડલ પ્રિકિંગ વખતે જ્યારે બી જે થેરેપિસ્ટ છે એને જે બી ઇધર ટોનિફિકેશન કરે છે, સેડેશન કરે છે અથવા ન્યુટ્રલ રાખે છે, તો એ રીતના એ એનર્જીને બેલેન્સ કરે છે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ફેરવીને અથવા એને ન્યુટ્રલ રાખીને. અને એ શું કામ કરવાનું? તો એનર્જી ઇમ્બેલેન્સ થઈ છે એટલા માટે કરવાનું. તો એનર્જી ઇમ્બેલેન્સ કઈ રીતના થાય? એક તો એનર્જી અગર વધારે આવે તો બી તકલીફ, એનર્જી ઓછી આવે તો પણ તકલીફ, એનર્જી એના પાથને મૂકીને બીજા પાથ ઉપર અગર અટેક કરી દે તો બી તકલીફ. તો આ રીતના એનર્જીના ઇમ્બેલેન્સ હોય છે અને એ ઇમ્બેલેન્સ આપણે એક્યુપંચર દ્વારા કવરઅપ કરીએ છીએ. તો એક્યુપંચર આપણે અગર બ્રોડલી વાત કરીએ ને તો ફિઝિકલ ડિસઓર્ડર જેટલા બી છે, ચાહે કોઈ બી પ્રકારના દુખાવા થઈ ગયા, ચાહે સ્ટીફનેસ થઈ ગઈ અથવા પાચનની કોઈ બી તકલીફ થઈ ગઈ, એ બધાને બહુ સારી રીતના કવરઅપ કરે છે. પછી સેકન્ડલી આપણે જેટલા બી મેન્ટલ ડિસઓર્ડર હોય છે, જેની અંદર આપણે વાત કરીએ કે ડિપ્રેશન આવી ગયું, એન્ઝાયટી આવી ગયું, ઇન્સોમનિયા આવી ગયું, એ બધા બહુ સારી રીતના કવરઅપ કરે છે. ઇનફેક્ટ મેનિક અટેક, અમુક લોકોને મેનિયા બી થઈ જતું હોય છે, તો એ બી એક્યુપંચર બહુ સારી રીતના કવરઅપ કરે છે. આના સિવાય અગર હોર્મોનલ ઇમ્બેલેન્સ કાંઈ બી છે બોડીની અંદર તો એ પણ એક્યુપંચર બહુ સારી રીતના કવરઅપ કરે છે. ઓકે, એ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં. આ એક એક્યુપંચર મોડલ છે. આમાં આપણે જેટલા બી લાઇન્સ જોઈ રહ્યા છે ને એ બધી લાઇન્સને મેરેડિયન કહેવામાં આવે છે અને જેટલા બી ડોટ્સ છે ને એ બધા એક્યુ પોઈન્ટ્સ છે. હવે ક્યાંય બી આપણી બોડીની અંદર પ્રોબ્લેમ હોય છે તો એને પહેલાં આપણે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ નાડીથી અને જીભથી, જેને પલ્સ ડાયગ્નોસિસ અને ટંગ ડાયગ્નોસિસ કહેવાય છે. એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે. ટોટલ 5 એલિમેન્ટ્સ હોય છે જેનાથી આખું સૃષ્ટિ બનેલું છે અને એ 5 એલિમેન્ટ્સમાં કયા એનર્જીમાં શું ઇમ્બેલેન્સ છે એ આપણે નાડીથી અને
ટંગ ડાયગ્નોસિસથી પારખી લેતા હોઈએ છીએ અને એના ઉપરથી આપણે ડિસાઇડ કરતા હોઈએ કે આમના માટે શું જરૂરી છે, શું ટ્રીટમેન્ટ આમને આપવામાં આવશે અને એના ઉપરથી જેટલા બી આના એક્યુ પોઈન્ટ્સ છે એ પોઈન્ટ ઉપર નીડલ લગાવવાની. હવે તમે જે પૂછ્યું એનો સ્પાઇરલ શેપ છે, તો સ્પાઇરલ શેપ એટલા માટે અગર ફોર એક્ઝામ્પલ કોઈને અગર વોમિટિંગ થાય છે, બરાબર, તો વોમિટિંગ મીન્સ જે એનર્જી નીચે ફ્લો થવી જોઈએ એની બદલે એ કાઉન્ટર ફ્લો કરે છે. તો ઇટ મીન્સ કે એ એનર્જી ઊંધી ચાલે છે. તો એ એનર્જીને સીધી કરવા માટે આપણે જે કાઉન્ટર ફ્લો છે એને ઠીક કરવું પડે. તો એના માટે જેના જે સ્પેસિફિક પોઈન્ટ હોય ફોર એક્ઝામ્પલ P6, CV12 એન્ડ ST36, તો આ ત્રણેય પોઈન્ટ અગર આપણે પ્રિક કરીએ અને એના એનર્જીને આપણે ઘટાડી દઈએ તો જે વોમિટિંગ થતું હોય છે, જે નોઝિયા અને વોમિટિંગ બે થતું હોય છે, એ બંનેમાં પેશન્ટને સ્પોન્ટેનિયસલી ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. એક્યુપંચર મેન્ટલ વેલબિંગ માટે બહુ સારું કામ કરે છે, કારણ કે જેમ મેં પહેલાં કીધું એનર્જીનું ઇમ્બેલેન્સ થાય છે અને એનર્જી આપણે એક્યુપંચર દ્વારા બેલેન્સ કરીએ છીએ. તો મેન્ટલ ડિસઓર્ડર અગર કોઈ બી છે તો એનું ડાયગ્નોસિસ એ જ રીતના હોય છે. એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે કોઈને બહુ વધારે ફિયર હોય, તો ફિયર શું કામ હોતું હોય છે, તો એના માટે જે વોટર એલિમેન્ટ છે, વોટર એલિમેન્ટનું જે ઇમોશન છે એ ફિયર છે. તો જ્યારે બી વોટર એલિમેન્ટની એનર્જી અગર ડાઉન જાય છે તો ફિયર ફેક્ટર રેઝ થાય છે. અને અગર આપણે વોટર એલિમેન્ટની એનર્જી અપલિફ્ટ કરી લઈએ તો એમનું જે ઇમોશન છે એ કંટ્રોલ થશે અને એમને જે ફિયર છે એ જતું રહેશે. એક એક્ઝામ્પલ છે. એ જ રીતના હરેક એલિમેન્ટના હરેક ઇમોશન્સ જોડાયેલા છે. તો અગેન પેશન્ટનું પહેલાં ડાયગ્નોસિસ થાય, કયા એલિમેન્ટમાં શું ઇમ્બેલેન્સ છે, અને એ ડાયગ્નોસિસ કરીને આપણે એ એલિમેન્ટની એનર્જી અપલિફ્ટ કરીએ એટલે એમને જે બી મેન્ટલ ડિસઓર્ડર છે એમાં એમને ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. ઓકે, એના ઉપર WHO એ બહુ સારું કીધું છે કે 76 એવા ડિસઓર્ડર છે, અગર તમને એ થાય છે તો તમે સૌથી પહેલાં એક્યુપંચર લેવા દોડો. અગર એક્યુપંચરિસ્ટ એમ કે આ ડિસઓર્ડર અમે કવરઅપ નહીં કરી શકીએ તો તમે બીજી થેરેપીઝમાં જાઓ. અધરવાઇઝ એવા 76નું એ લોકોએ લિસ્ટ આપ્યું છે અને તદુપરાંત બીજા 150 એવા ડિસઓર્ડર એમને કીધા છે કે તમને અગર એ ડિસઓર્ડર થાય છે તો તમે એક્યુપંચર પણ ટ્રાય કરો, તમને બહુ સારું રિઝલ્ટ મળશે. અગર એનું ઓવરઓલ બ્રીફ હું તમને આપું તો આપણે ની પેન છે, બેક પેન છે, એન્કલ પેન છે, સ્ટીફ પર્સન સિન્ડ્રોમ છે, કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે, આવા ઘણા બધા ડિસીઝ છે. એ બધા ડિસીઝમાં બહુ સારી રીતના એક્યુપંચર કામ કરતું હોય છે. ઓકે, મારો એક મેસેજ એ છે કે આપણે લોકોને સૌથી પહેલાં હેલ્થ શું છે એ સમજવું જોઈએ. હેલ્થની ડેફિનેશન આજ સુધી સ્પેસિફિક કોઈએ કીધી જ નથી અને કોઈ કહી શકે એમ છે બી નહીં. એક દાખલો લઈએ. અગર માથું છે તો આપણે ક્યારેય વિચારીએ છીએ કે મારું માથું છે? નહીં વિચારીએ. અગર માથામાં દુખાવો હશે તો વિચારશો કે મારું માથું છે અને દુખે છે. એ જ હેલ્થની ડેફિનેશન છે. અગર કોઈ ડિઝીઝ છે તો એ ડિસીઝ છે અને ડિસીઝનો અભાવ છે તો એ હેલ્થ છે. આ હેલ્થની ડેફિનેશન છે. અને આજની તારીખમાં હેલ્થની ડેફિનેશનની અંદર ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ મીન્સ બધું એકસાથે સારું રહે એને જ હેલ્થ કહેવાય છે. અગર એક બી ઇમ્બેલેન્સ હશે તો એને હેલ્થ નહીં કહી શકાય. ડૉક્ટર ધ્વનિ ગોહિલ અબ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન મસાજ થેરપી પર પ્રકાશ પાડતા કહે છે કે મસાજ થેરપીથી ઓબેસિટી જેવી બીમારીની સારવાર થઈ શકે છે. માલિશ જે છે એ અનુભવવાની વસ્તુ છે. વાત કરીએ તો આપણું શરીર કુદરતી રીતે 5 તત્વોનું બનેલું છે. કુદરતને માત્ર અનુભવવાની જ વસ્તુ છે. મસાજ તમે સ્પિરિચ્યુઅલ લેવલ પર ખૂબ ઊંડું લઈ જતું હોય છે. માલિશ થેરપી માનસિક સુખાકારી તથા શારીરિક સુખાકારી માટે ખૂબ. મારું નામ ધ્વનિ ગોહેલ છે અને લગભગ સિન્સ 2005થી નેચરોપેથીમાં મારું પ્રેક્ટિસ શરૂ છે. એકચ્યુઅલી માલિશ જે છે એ માત્ર અનુભવવાની વસ્તુ છે. તમે જાણો જ છો કે આપણું શરીર છે એ કુદરતી રીતે 5 તત્વોનું બનેલું છે, બરાબર? તો કુદરતને માત્ર અનુભવવાની વસ્તુ છે. તો માલિશ છે એ ટોટલી ટચ થેરાપી છે કે તમને એ સ્પિરિચ્યુઅલ લેવલે પણ ઘણું ડીપલી લઈ જઈ શકે છે. થાય છે એવું કે માલિશ છે એ તમને રિલેક્સેશન લેવલે ખૂબ જ સારું. અત્યારે જે ઓવરઓલ સિચ્યુએશન કે સ્ટેટસ છે કે માલિશ છે એ રિલેક્સેશન લેવલ ઉપર તમને લઈ જાય છે કે તમને રિલેક્સ કરે છે. બટ આપણું એન્શિયન્ટ સાયન્સ છે, જે જૂનું વિજ્ઞાન છે, તો એ અબાઉટ માલિશ ખૂબ જ ઊંડું અને ગહન જ્ઞાન ધરાવે છે.
અને એના થ્રુ તમે સ્પિરિચ્યુઅલ વે પર પણ ઘણું આગળ વધી શકો છો. અત્યારની કરંટ સિચ્યુએશન પ્રમાણે મેન્ટલી સ્ટ્રેસ લેવલ બધાના ખૂબ હાઈ હોય છે, બરાબર. અને આફ્ટર 32, 35, 45 પછી સો ડિઝીઝનું ઇન્ટરનલી છે ને, કહેવાય ને કે નેચરલી શરીરે સ્વીકારી લે છે. તો એ દરેક વસ્તુ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે લાઈફમાં, તો કે આપણી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ, મેન્ટલી સ્ટ્રેસ લેવલ કઈ રીતે મેન્ટેન કરવું, કે પછી ધીમે ધીમે મેન્ટલી બેલેન્સિંગ. આપણે નાની નાની વાતમાં મેન્ટલી બેલેન્સ ખોવાઈ જતું હોય છે. તો એ દરેક વસ્તુને બેલેન્સ્ડ કરવાનું કામ કોણ કરે છે? માલિશ. ઓનલી થ્રુ બ્લડ સર્ક્યુલેશન. પગના તળિયાથી માથાના મતલબ હેડ સુધી ટોટલી રબિંગ, ઓઇલના રબિંગ દ્વારા ઇન્ટરનલી બ્લડ સર્ક્યુલેશન વધારવામાં આવે છે અને એ એનર્જી પ્રોવાઈડ કરે છે તમારી અંદર, ટોટલી પોઝિટિવ ચેન્જ તમારી અંદર લાવે છે. ઘણા બધા ડિઝીઝ એવા છે કે જેના દ્વારા ઓનલી થ્રુ માલિશ પણ ક્યોર થઈ શકે છે, જેમ લાઈક કે પેઇન મેનેજમેન્ટ છે, કે વેઇટ લોસનો કન્સેપ્ટ છે. તો વેઇટ લોસના કન્સેપ્ટમાં મોસ્ટલી તમારું સ્ટ્રક્ચર ટોટલી બિલ્ડ થ્રુ માલિશ થઈ શકે છે. મોસ્ટલી ક્રોનિક ડિઝીઝ લાઈક શુગર છે, ડાયાબિટીસ છે, આર્થરાઇટિસ છે, જે જીર્ણ રોગો છે, લાંબા સમયથી છે, સમય માલિશ દ્વારા એમને મટતા બી ઘણો સમય લાગે છે. પેઇન મેનેજમેન્ટમાં માલિશ ખૂબ જ સારું વર્ક કરે છે. પીસીઓડી જેવા ડિઝીઝ છે તો એમાં માલિશ ખૂબ જ સારું વર્ક કરે છે. અત્યારની આપણી જે રૂટીન લાઈફસ્ટાઈલ છે એ લાઈક એટલી બધી કોમ્પિટિટિવ છે કે એના લીધે આપણે ક્યારેય પોતાની જાત તરફ કે પોતાના પર ધ્યાન આપી શકતા જ નથી. તો એ વસ્તુ તમને ટોટલી કુદરતી ઉપચાર, કે કુદરતમાં રહી, કુદરતના સાનિધ્યમાં રહી અને પોતાની અંદર પરિવર્તન લાવવાની જે કળા છે, તો એ તમને કુદરતી ઉપચાર શીખવાડે છે. જો શરીર પાસે સાજા થવાની પોતાની એક ક્ષમતા જ છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, એક્ઝામ્પલ, કે આપણે કોઈ બસ સ્ટેશને જઈએ છીએ અને આપણે કોઈ હિલ સ્ટેશને જઈએ છીએ, તો વધારે આપણને મજા ક્યાં આવે છે? ઓબ્વિયસલી હિલ સ્ટેશને. વાય? કારણ કે આપણે ક્યાં છીએ? કુદરતની વચ્ચે છીએ. વિચારો ત્યાં કુદરતમાં ક્યાંય છે જ નહીં. તો કુદરતી ઉપચારની દરેક થેરાપીઝ એ તમને કુદરત સાથે સાનિધ્ય અને સાતત્ય જાળવી અને તમારું ઇમ્પ્રુવમેન્ટ કરી અને તમારી લાઈફસ્ટાઈલ ટોટલી ચેન્જ કરવાનું કાર્ય કરે છે. એક ખૂબ જ સુંદર તમને જીવન અર્પણ કરે છે, જે તમે આપણે સપોઝ ઇન્ક્લુડિંગ મી મેનેજ નથી કરી શકતા હોતા ઘણીવાર સ્ટ્રેસ લેવલને બી. તો ઓવરઓલ તમારું ફિઝિકલી સ્ટ્રક્ચર ડ્યુરિંગ વર્ક, મેન્ટલી સ્ટ્રેસ લેવલ એન્ડ એને સ્પિરિચ્યુઅલ વેમાં વિથ ફેથ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું, તો એ ટોટલી તમને થ્રુ માલિશ, થ્રુ કુદરતી ઉપચારની દરેક સારવાર દ્વારા થઈ શકે છે. ઓબેસિટીમાં ખૂબ જ પ્રેક્ટિસ કરી છે, તો એમાં વિધિન 11 ડેઝમાં તમારું સ્ટ્રક્ચર બિલ્ડ થવાની શરૂઆત થઈ જાય છે. ફેટી ટિશ્યુ ઇન્ટરનલી જ રિડ્યુસ થાય છે. એક્સપિરિયન્સ શેર કરું પેશન્ટ્સના, તો એ લોકોની ડ્યુરિંગ 3 સિટિંગ્સ કે 4 સિટિંગ્સ એનર્જી લેવલ બિલ્ડ થાય છે. અનહાઇજેનિક ફૂડ, અનહાઇજેનિક લાઈફસ્ટાઈલ તરફથી એ લોકો લિટરલી માઇનસમાં જઈ અને પોઝિટિવિટી તરફ ચેન્જ થતા હોય છે. એમનું માઇન્ડ ચેન્જ થતું હોય છે, કોન્ફિડન્સ સ્ટ્રક્ચર બિલ્ડ થાય છે. જ્યારે કોઈ ઓબેઝ વ્યક્તિ હોય તો એ ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિપ્રેશનનું શિકાર બનેલું જ હોય છે. એનો ફૂડી નેચર થતો જાય છે કે ભાઈ મેન્ટલી સ્ટ્રેસ લેવલ છે, તો એને બેલેન્સ કરવા માટે એ ક્યાંક ને ક્યાંક ફૂડનો ઇન્ટેક વધારે લે છે. ફૂડના ઇન્ટેકની એને શું થાય છે? ડે બાય ડે હેબિટ પડતી જાય છે. એ હેબિટ એને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર, ઓબેસિટી તરફ લઈ જતી હોય છે, બરાબર. તો એ જ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર, ઓબેસિટીને થ્રુ માલિશ વિધિન 11 ડેઝમાં તમારું સ્ટ્રક્ચર બિલ્ડ થવાની શરૂઆત થઈ જાય છે. પ્રોસેસ 50-50% છે. રેગ્યુલરલી વોકિંગ, થોડું ડાયટ ચેન્જીસ અને રેગ્યુલરલી માલિશ, તો એના દ્વારા તમે તમારું સંપૂર્ણ જીવન, કમ્પ્લીટલી જીવન બદલી શકો છો. સ્ટ્રક્ચર તમારું ટોટલી બિલ્ડ થાય છે. મિનિમમ 21 ડેઝ, મેક્સિમમ 31 ડેઝ સુધી તમારે રેગ્યુલરલી રાખવાનું હોય છે માલિશ. એકચ્યુઅલી એક ખૂબ જ શું કહેવાય, ગ્લેડનેસ કે ફીલ થાય છે કે એક ખૂબ જ સારી વસ્તુ કે થ્રુ નેચરોપેથી થ્રુ
કે કુદરતી દ્વારા કુદરતમય જીવન જીવવાનું છે, તો એ તમારા શરીરની ક્ષમતા નેચરલી જ બિલ્ડ કરશે. કે આ દરેક ઓલ્ટરનેટિવ થેરાપીઝ છે તો એ તમને 30, 35, 45 પછી આપણે લિટરલી ક્યાંક ને ક્યાંક ઓપરેશન માટે જવું પડતું હોય છે કે લાઈફ ટાઈમ માટે મેડિસિન પ્લાન કરવી પડતી હોય છે, સુગરની છે, બીપીની છે. તો અમુક સમયના અંતરે જો ઓલ્ટરનેટિવ થેરાપી, સમજો ને કે તમારા શરીર રૂપી એક મશીનને તમારે થોડા સમય માટે ઓલ્ટરનેટિવ ગેરેજમાં, ઓલ્ટરનેટિવ થેરાપીઝના ગેરેજમાં મૂકવાનું છે. એટલે કે એને રિજ્યુએશન, એને ન્યૂ ઇન્ટરનલી એનર્જી પ્રોવાઈડ કરવાની છે. રેગ્યુલરલી લાઈફસ્ટાઈલમાં આપણને શું ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રેસ લેવલ ઓલવેઝ ઈચ એન્ડ એવરી પર્સનને થતું જ હોય છે. તો એને બેલેન્સ્ડ કરવાનું કામ કોણ કરે છે? ઓલ્ટરનેટિવ થેરાપીઝ. રેગ્યુલરલી ડે ટુ ડે અમુક સમયના અંતરે જો ઓલ્ટરનેટિવ થેરાપીઝ પ્લાન કરવામાં આવે તો લોંગ ટાઈમના જે ક્રોનિક ડિઝીઝ છે તો એને મોસ્ટલી અવોઇડ કરી શકાય છે. તમારા બોડી સ્ટ્રક્ચર મેન્ટેન રહે છે, તમારી મેન્ટલ વેલનેસ બેલેન્સ રહે છે. કે તમે જો ફિઝિકલી મેન્ટલી વેલ છો દેન ફિઝિકલી એની ડાયરેક્ટલી ઇફેક્ટ પડતી હોય છે. તો એ ફિઝિકલી પણ તમે બેલેન્સ્ડ રહી શકો છો અને તમારા દરેક કાર્ય વિથ ઇન્વોલ્વમેન્ટ, વિથ 100% ઇન્વોલ્વમેન્ટ સાથે 110% સંપૂર્ણતા સાથે કમ્પ્લીટ કરી શકો છો. તો દર્શક મિત્રો, આ વિશેષ અહેવાલમાંથી આપણે જાણ્યું કે ઓલ્ટરનેટિવ થેરપીના ઘણા બધા પ્રકાર હોય છે અને આપણને શારીરિક સુખાકારીની સાથે ખાસ તો માનસિક સુખાકારીની કેળવણી કઈ રીતના કરવી જોઈએ અને એ કઈ રીતના મદદરૂપ થાય છે એ જાણ્યું. ત્યારે ફરી પાછા મળીશું આવા જ અવનવીન અહેવાલ સાથે. ત્યાં સુધી આપો મને રજા અને જોતા રહો અબ તક. ધન્યવાદ.